તો ખેડાના માતરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। રાત્રે વરસેલા વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ। માતર, નડિયાદ, મહેમદાવાદ આ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી। શહેરના મુખ્ય મથક બસ સ્ટેન્ડ પાણીના ખાબોચિયા ભરાતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। ખેડામાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી છે। માતરમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। 5 ઇંચ વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા। વરસાદ વરસતા ખેડૂતોના વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું છે। ડાંગર, શાકભાજી તેમજ બાજરીનું આ સહિત જે પાકોના વાવેતર કર્યા છે આ પાકોને જીવનદાન મળ્યું છે। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। માતર, નડિયાદ, મહેમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ચોમાસાના પ્રારંભમાં મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે ત્યારે ગત રાત્રિએ ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ખેડાના વીજ કડાકા સાથે માતરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો। વાત કરવામાં આવે તો રાત્રે મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકેલા માતરની અંદર 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। તેમજ અન્ય શહેરની વાત કરવામાં આવે તો નડિયાદ, ઠાસરા, મૌધા, મેમદા સહિતના તમામ વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। માતરની વાત કરું તો મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે કે જે વરસાદ પડવાના કારણે જે ખેડૂતોનો જે વાવણી કરેલ પાક હતો તેને ક્યાંક ને ક્યાંક જીવનદાન મળ્યું હતું। શાકભાજી તેમજ અન્ય પાકોની અંદર ડાંગરના ધરું તેમજ બાજરીની વાવણી જે કરવામાં આવી હતી તેને જીવનદાન મળ્યું હતું। ખેતરો પાણીથી ભરાઈને તરબોળ થયા હતા। મહત્વની વાત કરવામાં આવે તો આ વખતે વરસાદ ખેંચાવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન હતા તેમજ સિંચાઈનું પાણી પણ સમયસર ન મળ્યાના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં હતા। પરંતુ મેઘરાજાએ ધમધમાટી બોલાતા જે ખેતરો છે તે પાણી થયા હોય તેમ લાગ્યું હતું। બીજી મહત્વની વાત કરવામાં આવે તો માતરના ત્રાજ, ગરમાડા, માછેલ, સંધાના સહિતના ગામડાઓમાં આ વરસાદ ખાબક્યો હતો તેમજ અન્ય વિસ્તારોની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જેમ આગાહી કરવામાં આવી છે ત્યારે વધુ વરસાદ પડે તે માટે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક આશા બંધાઈ છે। ત્યારે માતરની અંદર સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર, ખેડા। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। गर्व से सहितना दरिया किनारे 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દરિયા કિનારે યાત્રિકો આનંદ માણતા જોવા મળ્યા। દ્વારકાના ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ। જામપર ગામને નવા ગામને જોડતા રસ્તા પર નદીઓ વહી। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા। દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો। ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી। શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં ભરાયું પાણી। ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાતા વધી લોકોની સમસ્યા। રાજકોટમાં વરસાદે તંત્રની પોલ ખોલી। 1 ઇંચ વરસાદમાં પોપટપરા નાલામાં ભરાયા પાણી। દર વર્ષે વરસાદ વરસતા ભરાય છે પાણી। હજી સુધી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્રની કામગીરી પર લોકોએ ઉઠાવ્યા સવાલ। ભારે વરસાદથી રાજકોટ શહેર થયું પાણી। રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો થયા પરેશાન। ભરાયેલા પાણીમાં વાહનો પડ્યા બંધ। ધક્કો મારીને વાહનોને ચાલુ કરવાની પડી ફરજ। રાજકોટમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ। મહુડી વિસ્તારમાં રોડ ઉપર ખાડો પડતા ખાડામાં ફસાઈ સ્કૂલ બસ। ડ્રાઈવર સહિતના લોકો દ્વારા બસ કાઢવાના કરાયા પ્રયાસો। ખાડો પડતા વાહન ચાલકોની મુશ્કેલીમાં થયો વધારો। રાજકોટ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ કરી જમાવટ। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। મહુડી 150 ફૂટ રોડ, નવા માવા સર્કલ નજીક વિસ્તારોમાં પાણી ભરાયા। મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા। જામનગરના કાલાવાડમાં મુશળધાર વરસાદ ખાબક્યો। મુરીલામાં ભારે વરસાદના કારણે કોઝવે તૂટ્યો। કોઝવે તૂટતા ગામ લોકોને પડી હાલાકી। શાળાએ જતા વિદ્યાર્થીઓને સ્થાનિકોએ પાણીના પ્રવાહમાંથી પસાર થયા। છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કરાલી ગામે ડાયવર્ઝન ધોવાયું। કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર બંધ। રસ્તો બંધ થતા 25 ગામોને અસર। સ્લેબ ડ્રેનનું કામ ચાલુ હોવાથી બનાવાયું હતું ડાયવર્ઝન। બોડેલીના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ થયો ઓવરફ્લો। આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ। સિંચાઈની સમસ્યાને લઈને ગાયકવાડ સરકારે બનાવ્યો હતો આડબંધ। મધ્ય ગુજરાતમાં જામ્યું ચોમાસું। છોટાઉદેપુર જિલ્લામાં ખેતીલાયક વરસાદ। ભારે વરસાદને પગલે છલકાયા નદી નાળા। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ।
છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ. અશ્વિન નદીમાં આવ્યો ઘોડાપુર. રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા. 200 લોકોની બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે. વાસણા બેરેજના ગેટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજના 4 ગેટ 2 ફૂટ સુધીના ખોલાયા છે. વાસણા બેરેજમાંથી 6700 ક્યુસેક પાણી છોડાયું છે. સાબરમતીનું જળસ્તર જાળવી રાખવા માટે આ ગેટ ખોલવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પહેલા જ વરસાદમાં અમદાવાદમાં તંત્રની પોલ અહીંયા ખુલી ગઈ છે. પહેલા વરસાદથી જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ખોખરા અનુપમ સિનેમા નજીક ભૂવો પડ્યો હોવાની માહિતી આવી છે. સર્કલ પાસે અંદાજે 6 ફૂટ વ્યાસનો ભૂવો પડ્યો હોવાની માહિતી છે. મહાનગરપાલિકાના તંત્રએ ભૂવાની ફરતે હાલ બેરિકેડિંગ કર્યું છે. વધુ માહિતી મેળવીશું. સંજય ડાક ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાયા છે. સંજય, જે રીતના આ દ્રશ્યો સામે આવે છે, હજી તો શરૂઆતનો વરસાદ છે અમદાવાદ શહેરમાં અને આ પ્રકારની પરિસ્થિતિ. તો પહેલા વરસાદે જ અમદાવાદ તંત્રની પોલ અહીંયા ખોલી નાખી છે. પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા આ દ્રશ્યો છે, કારણ કે પહેલા જ વરસાદમાં, શરૂઆતી વરસાદમાં અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. આ જુઓ, તમે જોઈ શકો છો કેટલો મોટો ભૂવો અહીંયા પડ્યો છે. હાલ તંત્ર દ્વારા ભૂવાની ફરતે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, પરંતુ પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડતા આ દ્રશ્યો સ્પષ્ટપણે કહી રહ્યા છે. પહેલા વરસાદથી જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનું ચાલુ થઈ ગયું હોય તેવા આ દ્રશ્યો છે. પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ખોખરા અનુપમ સિનેમા નજીકનું આ દ્રશ્યો સામે આવ્યા છે. અહીંયા ભૂવો પડ્યો છે. સર્કલ પાસે જ અંદાજે 6 ફૂટનો ભૂવો પડ્યો હોવાની માહિતી છે. મહાનગરપાલિકાના તંત્રએ ભૂવાની ફરતે હાલ બેરિકેડિંગ કરી દીધું છે. તે હજી તો શરૂઆતમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય, એટલા મોટા મોટા ભૂવા પડતા હોય, તો આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ક્યાં ક્યાં ભૂવા પડે છે, એ તો પ્રી મોન્સૂનની કામગીરી છતી કરશે. તો આ સાથે જ શહેરમાં પ્રથમ વરસાદે જ દુર્ઘટના થઈ હોવાની માહિતી આવી રહી છે. એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખુલી ગઈ છે. સરસપુર નજીક વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના છે. સોમનાથ નાગરદાસની ચાલીમાં મકાન સાથે જોડાયેલું એક વૃક્ષ ધરાશાયી થયું હોવાની માહિતી છે. મોટું લીમડાનું આ વૃક્ષ હતું. એક તરફ પડતા ઘરના ભૂક્કા બોલાઈ ગયા છે. ઘરમાં સૂતેલા 2 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હોવાની માહિતી છે. વૃક્ષ કાપવા માટે 15 દિવસ પહેલા જ અરજી આપવામાં આવી હતી. એએમસીની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. સદભાગ્યે આ ઘટનામાં જાનહાનિ ટળી છે. આવે તે પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે અને લોકો પણ પોતાની અરજી છે તે આપતા હોય છે. આજુબાજુમાં જે વૃક્ષો હોય છે તેને કાપવા માટે અથવા તો કોઈ પણ સમારકામ માટે અરજીઓ આપતા હોય છે. ત્યારે આજે એક ઘટના બની છે કે ગઈકાલે જે રીતે ભારે પવન સાથે વરસાદ થયો અને તેના કારણે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી એક ચાલીના ઘરમાંથી એક વૃક્ષ